હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એક પિતા વિશે વાત કરીશું. હમણાં જ ફાધર્સ ડે ગયો. આપણે પપ્પા વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે. આજે મારે પપ્પા વિશે કંઈક કહેવું છે. પિતા તેમના બાળકનો પહેલો અને સૌથી મોટો હીરો હોય છે. હંમેશા ટોકે, ગુસ્સે થાય, થોડું બોલે અને લાસ્ટમાં આપણી મનપસંદી વસ્તુ આપણીને મનાવી લે. દુઃખના ટાઈમમાં ક્યારેય આગળ ના આવવા દે, બટ ખુશીમાં ઓલવેઝ આપણને આગળ રાખે. જ્યારે કંઈ સફળતા મળે ત્યારે સૌથી વધારે તાળી વગાડે, અને ક્યારેક ખોટું કરીએ ત્યારે સૌથી વધારે બેન્ડ બજાવે. કોઈએ પૂછ્યું, ફાધરનું શું મહત્વ હોય છે લાઈફમાં? મેં કહ્યું, એકવાર અંગૂઠા વગર કંઈક લખી બતાવો. એક પિતાની વેલ્યુ ત્યારે જ સમજાય છે જ્યારે આપણે એક પિતા બનીએ છીએ. માતા બાળકને જન્મ આપે છે, પણ પિતા તેને જિંદગી જીવતા શીખવાડે છે. પિતા કુટુંબનો આધારસ્તંભ હોય છે, જે પોતાની મુશ્કેલીમાં કોઈને કહ્યા વગર બધું સહન કરે છે અને પરિવારને ખુશી આપે છે. પિતા લીમડાના પાન જેવા કડવા હોય છે, પણ છાંયડો હંમેશા ઠંડો આપે છે. લાઈફમાં કોઈ પર્સન અમીર અને ગરીબ હોય છે, બટ પિતા કોઈ દિવસ ના હોય. તે તેમના બાળકો માટે ઓલવેઝ રાજા હોય છે. કહેવાય છે ને, બધા શોખ બાપની કમાણીથી પૂરા થાય છે. આપણી કમાણીમાંથી ઓનલી જરૂરિયાત જ પૂરી થાય છે. પિતા એ પુત્રનો પ્રથમ હીરો હોય અને પુત્રીનો પ્રથમ પ્રેમ હોય છે. પિતા એક એવું પર્સન છે જેના પર આપણે ઓલવેઝ ભરોસો રાખી શકીએ. આપણે કશું ન માગીએ, પણ આપણી આંખમાં વાંચીને જે વસ્તુ હાજર કરી દે એ પિતા હોય છે. પિતા જીવનભર તેમના બાળકોની જરૂરિયાત પૂરી કરે છે. ઘણી વખત તે પોતાના બાળકોની ખુશી માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દે છે. આપણે દરેક દિવસ આપણા પિતા માટે સમાન હોય છે. પિતા વગર જીવન નિર્જન છે. જેના માથે બાપનો હાથ હોય તેને કોઈ દિવસ બીજા સામે ઝૂકવાની જરૂર નથી પડતી. જ્યારે પણ લાઈફમાં કંઈ પ્રોબ્લેમ આવે તો આપણી લાઈફની મજબૂત કડી પિતા હોય છે, જે પણ આપણી હિંમત ક્યારેય તૂટવા દેતા નથી. આપણે કશું ના બોલીએ તો પણ બધું સમજી જાય. દરેક પ્રોબ્લેમ્સમાં પર્વતની સમાન અડીખમ ઊભા રહી આપણી જોડે. ક્યારેક આપણે કહીએ છીએ ને, પપ્પા છે ને યાર, થઈ જશે બધું. આ માત્ર એક વાક્ય નથી, પણ એક વૃક્ષ છે જેની નીચે આપણે જિંદગીના કોઈ પણ પડાવ હોય સહારો મેળવી શકીએ છીએ. સપના તો આપણા હોય છે, પણ તેને રસ્તો એક પિતા જ બતાવે છે. આંગળી પકડીને બધા ચાલે છે, પણ આંગળી છોડી દઈને કેમ ચાલવું એક પિતા જ શીખવે છે. પિતા એક એવી વ્યક્તિ છે, તમે નિષ્ફળ થાવ તો પણ તમારા પર વિશ્વાસ રાખે છે. તે પોતાના બાળકો માટે તેની ખુશીનો પણ ભોગ આપે છે. આપણા સપના માટે તે પોતાની ઊંઘ બગાડે છે. પિતા એક આધારસ્તંભ હોય છે, તેનાથી જ આપણું અસ્તિત્વ છે. આપણે પિતા જોડે ચાલતા હોઈએ તો બધા આપણને બોલાવશે, પણ કોઈક દિવસ એકલા જજો, કોઈ સામે પણ નહીં જોડે. પિતાએ આપણા માટે આપેલું બલિદાન ક્યારેય આપણે સમજાતું નથી. એને જ તો પિતા કહેવાય છે. કહેવાય છે ને સાહેબ, ખિસ્સા ખાલી હોવા છતાં કદી ના પાડતા નથી જોયા. મેં પિતાથી અમીર વ્યક્તિ કદી નથી જોઈ. એક પિતાએ મસ્ત કહ્યું છે કે સુખમાં સાથ જોઈએ, બાકી દુઃખમાં તો મારી દીકરી જ કાફી છે. પિતા માટે બધા બાળકો સમાન હોય છે, એ દીકરો હોય કે દીકરી હોય.
પણ દીકરા કરતાં વધારે પ્રેમ તે તેની દીકરીને જ કરતા હોય છે. બધા પ્રેમ બતાવીને કરે છે, પણ પ્રેમ બતાવ્યા વગર કરે એ પિતા. એ ભલે ગમે તેવી પ્રોબ્લેમ્સમાં હોય, પણ આપણા પર આંચ ના આવવા દે. પિતા વિશે તો જેટલું કહીએ એટલું ઓછું પડે. પિતા કે જેમને પોતાના સપનાઓની ચિંતા કર્યા વગર હર હંમેશા પરિવાર માટે દિશા સૂચક રહી, સારા સંસ્કારોનું સિંચન કરી પોતાના બાળકોનું ભવિષ્ય ઉજવું. બાળકોના ઘડતરમાં પિતાનો અમૂલ્ય ફાળો હોય છે. પિતાનો પ્રેમ શાશ્વત અને અંત વિનાનો હોય છે.